બનાસકાંઠા ભૂસ્તર શાસ્ત્રી ખાણ ખનિજ વિભાગ પાલનપુર અને એસઓજી પોલીસનું સંયુક્ત ઓપરેશન પાર પાડ્યું। બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાની જીવાધોરી સમાન ગણાતી બનાસ નદીના પટમાં બિનઅધિકૃત રીતે રેતી ખનન ઝડપાયું। એક હિટાચી મશીન અને 4 ડમ્પરોનો મુદ્દામાલ સીઝ કરી ખાણ ખનિજ પાલનપુર અને એસઓજી પોલીસનું સંયુક્ત ઓપરેશન પાર પાડ્યું। વાત કરવામાં આવે કે બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના કંબોઈ સીમમાંથી પસાર થતી બનાસ નદીના પટમાં બિનઅધિકૃત રીતે રેતી ખનન બાબતે પાલનપુર એસઓજી પોલીસને ખાનગી બાતમી મળતા પોલીસ તંત્ર અને પાલનપુર ખાણ ખનિજ દ્વારા કંબોઈની બનાસ નદીમાં રેડ કરી હતી। જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાંકરેજ તાલુકામાં પાલનપુર ખાણ ખનિજ વિભાગના અધિકારીઓ દ્વારા અવારનવાર ચેકિંગ દરમિયાન દંડનીય કાર્યવાહી કરવામાં આવે છે। ત્યારે હવે ખુદ પોતે ખાણ ખનિજ વિભાગના અધિકારીઓ અને પાલનપુર એસઓજી પોલીસે સંયુક્ત ઓપરેશન કરીને એક હિટાચી મશીન અને 4 ડમ્પર જેમાં GG24X 3699 તથા DD02 G991 તથા GG24X 3595 તથા GG24X 4746 ને સીઝ કરીને લાખો રૂપિયાના મુદ્દામાલ જપ્ત કરી દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવતા ભૂમાફિયાઓમાં ભારે ફફડાટ ફેલાયો છે। જોકે હવે લીઝ ધારકો દ્વારા પણ ઘણા બધા ધમપછાડા કર્યા હતા અને પોલીસ ઉપર આક્ષેપો કરવામાં આવ્યા હોવાનું મનાય છે, પરંતુ પાલનપુર ખાણ ખનિજ વિભાગ અને પાલનપુર એસઓજી પોલીસ ટસથી મસ ન થતાં સમગ્ર મામલો મુદ્દામાલ સીઝ કરીને કડક હાથે કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું પાલનપુર એસઓજી તેમજ ખાણ ખનિજ વિભાગના સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું। જેમાં એક હિટાચી મશીન તેમજ 4 ડમ્પરો સામે કાર્યવાહી કરવામાં આવી હતી। જોકે લાખો રૂપિયાનો મુદ્દામાલ ખાણ ખનિજ વિભાગ અને પાલનપુર એસઓજી પોલીસે રેડ દરમિયાન ઝડપી પાડતા સમગ્ર કાંકરેજ તાલુકાના ભૂમાફિયાઓમાં ભારે ફફડાટ સાથે કિસ્સો ચર્ચાસ્પદ બન્યો હતો। ત્યારે હવે આખરે જવાબદાર કોની રહેમ નજર હેઠળ આ સાદી રેતી ખનન કરવામાં આવી રહ્યું છે અને કોની મિલી ભગત છે, આવા વેધક સવાલો લોકમુખ્ય ચર્ચાનો વિષય બન્યા છે। અહેવાલ રામજીભાઈ રાય, ગોર, કાંકરેજ, બનાસકાંઠા।